પ્રભાત મિત્રો, માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કેળવણીના સ્વરૂપો વિષય લીધો છે, કારણ કે આપણે કેટલાક સમયથી ટાટના અભ્યાસક્રમ અનુસાર વિડીયોઝ બનાવી રહ્યા છે, જેની અંદર જે તાલીમાર્થીઓ છે, જે પરીક્ષાર્થીઓ છે, જેમને ફાયદો પહોંચે। તો આજે આપણે કેળવણીના સ્વરૂપો જોઈશું। મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન, અને એવું જરૂરી નથી કે આ વિડીયો ટાટવાળા માટે જ કામનું છે। એચ ટાટ, એમ ટાટ, એચ માર્ટ, ટેટ, સી ટેટ, આ બધી જ જે કંઈક પણ પરીક્ષાઓ છે તેમાં આ કેળવણીનો સ્વરૂપ જે છે તેમાંથી એક પ્રશ્ન તમને પૂછાઈ શકવાની શક્યતા છે। અને આ વખતે તો ટાટમાં પહેલાંથી જ આપણને માળખું આપી જ દીધું છે, તો હોઈ શકે આમાંથી તમને પ્રશ્ન પૂછાય, તો ખાસ ધ્યાન આપવા વિનંતી। કેળવણીના ઘણા રૂપો છે, જેની અંદરથી પહેલું જે એનું સ્વરૂપ છે તે છે ઔપચારિક કેળવણી। નામ પરથી જ આપણને ખબર પડી જાય છે કે ઔપચારિક નિશ્ચિત ઉદ્દેશ્યોને દ્રષ્ટિ સમક્ષ રાખી માનવ વર્તનમાં સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વક પરિવર્તન લાવવા માટે અપાતી કેળવણીને ઔપચારિક કેળવણી કહેવામાં આવે છે। ઉદ્દેશ્ય નિશ્ચિત જ હોય છે, વર્તન કેવું કરવાનું સભાનતાપૂર્વક અને હેતુપૂર્વકનું, કેમ? કારણ કે તેમાં પરિવર્તન લાવવાના છે, અને આવી જે કેળવણી અપાતી હોય તેને જ આપણે ઔપચારિક કેળવણી કહીએ છીએ। હવે આના કેટલાક લક્ષણો છે, આ લક્ષણો જ મહત્વના છે। તો ઔપચારિક કેળવણી શૈક્ષણિક સંસ્થાઓ આપે છે, કોલેજ, સ્કૂલો, બાળ મંદિર, જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે તે સંસ્થાઓની અંદર જે એજ્યુકેશન, જે કેળવણી આપવામાં આવે છે તેને જ આપણે ઔપચારિક કેળવણી કહીએ છીએ। ઔપચારિક કેળવણીમાં પૂર્વ નિર્ધારિત ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખી શીખવવાનો અને શીખવાનો પ્રયત્ન થાય છે। અત્યારે તો અધ્યયન નિષ્પત્તિ આવી ગઈ છે, એટલે આપણે પહેલાંથી જ પૂર્વ નિર્ધાર કરી લીધું છે કે આ ઉદ્દેશ્ય છે કેળવણીના, આ ક્લાસની અંદર, આ વર્ગની અંદર આટલા ઉદ્દેશ્યો એના સિદ્ધ થવા જોઈએ। એટલે જ્યારે ઔપચારિક કેળવણીની વાત આવે તો તેમાં જે ઉદ્દેશ્ય હોય છે તે પૂર્વ એટલે કે પહેલાંથી નિર્ધારિત કરેલા હોય છે। ઔપચારિક કેળવણીની પ્રક્રિયા દ્વિધ્રુવી છે। દ્વિધ્રુવી એટલે કે બંને ધ્રુવ કોણ? તો શિક્ષક અને વિદ્યાર્થી। કારણ કે આ જે ઔપચારિક કેળવણી છે તે આપણે પહેલાં જોયું શૈક્ષણિક સંસ્થામાં મળે છે, અને ત્યાં પ્રત્યાયન બે વચ્ચે જ થાય છે। એક ટીચર હોય છે, શિક્ષક હોય છે, અને બીજો વિદ્યાર્થી હોય છે, એટલે એને દ્વિધ્રુવી પ્રક્રિયા છે। આ મહત્વનો મુદ્દો છે, યાદ રાખજો। ઔપચારિક કેળવણીનું માળખું નિયત હોય છે, કારણ કે આપણે વર્ષ દરમિયાન જે કંઈક પણ આપણે શીખવાનું છે, પરીક્ષાઓ આપવાની છે, તે બધું પહેલાંથી નિયત હોય છે, નક્કી જ હોય છે। સ્થળ, સમય, સમયગાળો, સમયપત્રક, અભ્યાસક્રમ, પાઠ્યક્રમો, પાઠ્યપુસ્તકો, અધ્યાપન પદ્ધતિ, મૂલ્યાંકનોની જે પ્રવિધિ છે તે ઇત્યાદિનો આ માળખામાં સમાવેશ થાય છે। અને પ્રવેશ માટેના ચોક્કસ નિયમો પણ હોય છે। જો તમારે પ્રવેશ લેવો હોય તો તેના કેટલાક ચોક્કસ નિયમો છે, ફોર્મ ભરવું પડે, પછી તેના રીતે તમારે જો પરીક્ષાઓ હોય તો પરીક્ષાઓ આપવી પડે, ઇન્ટરવ્યૂ હોય તો ઇન્ટરવ્યૂ આપવું પડે, ડાયરેક્ટ હોય તો ડાયરેક્ટ એડમિશન ઉંમર અનુસાર મળે। આ બધી જ જોગવાઈ ઔપચારિક શિક્ષણની અંદર હોય છે। ક્રમબદ્ધતાપૂર્વક શૈક્ષણિક અનુભવો પૂરા પાડવામાં આવે છે। ઘણીવાર તમને જો આવું કંઈક પૂછાઈ જાય કે ક્રમબદ્ધતાપૂર્વક શૈક્ષણિક અનુભવો કઈ કેળવણીમાં આપવામાં આવે છે, તો ઔપચારિક કેળવણીની અંદર આપવામાં આવે છે। વિદ્યાર્થીને આર્થિક બોજો ક્યારેક ક્યારેક ઉપાડવો પડે છે। અત્યારે તો વધુ ઉપાડવો પડે છે, કારણ કે પ્રાઇવેટ સ્કૂલો પણ આવી ગઈ છે, એટલે ઘણીવાર ફીઝના અનુસંધાને તેને જે આર્થિક બોજો હોય તે ઉપાડવો પડે છે। તો ઔપચારિક કેળવણીની અંદર અપવ્યય અને સ્થગિતતાનો પ્રશ્ન ઊભો થાય છે। ઘણીવાર વિદ્યાર્થી એકને એક ક્લાસમાં ફેલ થતો હોય, યા તો સ્કૂલ છોડીને જતો રહેતો હોય, આવી સમસ્યાઓ ઔપચારિક કેળવણીની અંદર ઘણીવાર જોવા મળે છે। તો આ હતું ઔપચારિક કેળવણી। અને આની જ અપોઝિટ સાઈડ એટલે કે આની જ વિરુદ્ધ દિશામાં આપણે બીજી કેળવણી છે તે છે અનૌપચારિક કેળવણી। જે લક્ષણો આપણે ઔપચારિક કેળવણીમાં જે તેનાથી ટોટલ વિરુદ્ધ દિશાના જે લક્ષણો છે તે અનૌપચારિક કેળવણીમાં જોવા મળે છે। પહેલું લક્ષણ તેનું કે અનૌપચારિક કેળવણીમાં નિયત અભ્યાસક્રમ કે અધ્યાપન પદ્ધતિ હોતા જ નથી। આપણે પહેલાં જોયું ઔપચારિકમાં કે ત્યાં બધું જ ફિક્સ હોય છે, અહીંયા કંઈક પણ ફિક્સ હોતું નથી। આ પ્રકારની કેળવણીમાં કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય પણ નથી હોતા। સ્કૂલ કોલેજોમાં તો ઉદ્દેશ્ય નિશ્ચિત છે, પણ અનૌપચારિક કેળવણી એવી છે કે તમને બહારથી મળે છે। ચાલતા ફરતા જે લોકો હોય કે આજુબાજુના આસપડોશના જે લોકો હોય, તો તે કોઈ ચોક્કસ ઉદ્દેશ્યથી તમને કંઈક શીખવાડતા નથી। સમાજ કે સમુદાયની નિમ્ન વ્યક્તિઓ સાથે મળતા, ભળતા કે રહેતા આ કેળવણી અનાયાસે મળી રહે છે। આ ખાસ યાદ રાખવું છે કે કઈ કેળવણીમાં કેળવણી અનાયાસે મળે છે, તો અનૌપચારિક કેળવણીની અંદર કેળવણી અનાયાસે મળે છે। અનૌપચારિક કેળવણી અનેક ધ્રુવી બની જાય છે। આપણે જોયું ઔપચારિક કેળવણી બે ધ્રુવી છે, કારણ કે ત્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને છે, બટ અનૌપચારિક કેળવણી કેવી છે? અનેક ધ્રુવી, ઘણા બધા લોકો હોઈ શકે છે। તમારી આસપડોશમાં રહેતો તમારા મિત્રો, તમારી આજુબાજુના જે રહેવાસીઓ છે તે, તમારા ફળિયાની અંદર જે રહેતા હોય તે, કામ કરવા આવતો હોય વ્યક્તિ, તે ઘણા બધા અનેક ધ્રુવી પ્રક્રિયા છે। અનૌપચારિક કેળવણી ઘર, સમાજ કે અન્ય વ્યક્તિઓ દ્વારા પ્રાપ્ત થાય છે।
વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર શિક્ષણ લે છે. આ પણ ઘણીવાર તમને ધ્યાન રહેવું જોઈએ કે કઈ કેળવણી એવી છે જેમાં વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર શિક્ષણ લઈ શકે છે, તો અનૌપચારિક શિક્ષણ. પરંતુ અનૌપચારિક શિક્ષણની એક મર્યાદા પણ છે કે તે કેળવણી વ્યવસ્થિત નથી હોતી. ક્યાંયથી પણ કશું પણ શીખવા મળી જાય છે. ક્યારેક તે અધૂરું પણ રહી જાય, ક્યારેક તે પૂરું પણ થાય, ક્યારેક ખરાબ કેળવણી પણ મળે, ક્યારેક સારી કેળવણી પણ મળે, પરંતુ તે વ્યવસ્થિત નથી. અનૌપચારિક કેળવણીમાં સમય, સ્થળ કે કોઈ પ્રકારનું બંધન હોતું નથી. આપણે પહેલાં જ વાત કરી, કારણ કે સ્કૂલે જવાનું નથી, તમારે આસપડોશમાંથી જ કેળવણી મેળવવાની છે, તો તેની અંદર આવું જ હોય. અનૌપચારિક કેળવણીમાં ઘણીવાર વ્યક્તિ અનિચ્છનીય બાબતો પણ શીખી જાય છે. આપણે પહેલાં જ વાત કરી કે કેટલીક ખરાબ બાબતો પણ તે અનૌપચારિક કેળવણીમાં શીખવા મળી જાય છે. અનૌપચારિક કેળવણી વ્યક્તિના જીવન વિકાસનો મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે શિક્ષણ કેવી પ્રક્રિયા છે? જીવન પર્યંત, જન્મો, માતાના ગર્ભમાં હો ત્યારથી લઈને મૃત્યુ પામો ત્યાર સુધી કેળવણી ચાલતી જ રહે છે, શીખવાનું ચાલતું જ રહે છે. અને તે ચાલતા શીખવાની પ્રક્રિયામાં અનૌપચારિક કેળવણી મહત્વનો ભાગ ભજવે છે. હવે જે સ્વરૂપ આવે છે તે અવૈધિક કેળવણીના રૂપે આવે છે. પહેલાં આપણે જોયું ઔપચારિક, પછી જોયું અનૌપચારિક, હવે આવે છે અવૈધિક. અવૈધિક કેળવણી શિક્ષણની એવી વ્યવસ્થા છે કે જેના વડે, હવે અહીંયાથી ધ્યાન રાખજો કે જે જ્યાં અને જ્યારે શીખવું હોય તે ત્યાં અને ત્યારે શીખી લે છે. એટલે કે આમાં કોઈ સમય, કોઈ પ્રકારના સ્થળ વિશે કંઈક બંધન નથી. તમારી મરજી, તમારે જ્યાંથી જેવું જ્યારે શીખવું હોય જો તમે તે શીખી લો, તેને જ આપણે અવૈધિક કેળવણી કહીએ છીએ. લચીલાપણું, વિકેન્દ્રિયતા અને સ્થિતિ સ્થાપકતા આ કેળવણીનું હાર્દ છે. શીખનાર વ્યક્તિ સ્વેચ્છાએ સગવડ પ્રમાણે કોઈ પણ સ્થળે કે સમયે શીખી શકે છે. આ જ વસ્તુ અનૌપચારિક કેળવણીમાં પણ હતી. અવૈધિક કેળવણી નિરક્ષરતા દૂર કરવામાં સહાયક થઈ શકે છે. ઘણીવાર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે આ કે કઈ કેળવણી નિરક્ષરતા દૂર કરવામાં સહાયક થાય છે? તો અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણીમાં અપવ્યય અને સ્થગિતતા જેવી સમસ્યાઓ પણ થતી નથી. આપણે પહેલાં ઔપચારિક શિક્ષણમાં જોયું કે ત્યાં અપવ્યય અને સ્થગિતતા જેવી સમસ્યાઓ જોવા મળે છે, પરંતુ અવૈધિક શિક્ષણમાં આવી કોઈ સમસ્યા જોવા મળતી નથી. કેળવણીના સાર્વત્રિકરણના ધ્યેયને ઓછા નાણાકીય ખર્ચથી સિદ્ધ કરવું હોય તો અવૈધિક કેળવણીનો સ્વીકાર અનિવાર્ય છે. આપણે પહેલામાં જ જોયું ઔપચારિકમાં કે ત્યાં તમને થોડોક આર્થિક બોજો ઉપાડવો પડે છે, પણ અહીંયા તમે ખૂબ જ ઓછા નાણાકીય ખર્ચથી તમારા બધા જ સાર્વત્રિકરણના જે ધ્યેયો છે તે પૂરા કરી શકો છો. અવૈધિક શિક્ષણ કોઈ પણ જૂથની વ્યક્તિઓ માટે પ્રયોજી શકાય છે. જ્યારે ઔપચારિક શિક્ષણમાં કેટલાક જૂથો છે તેમને જ એજ્યુકેશન કે શિક્ષણ આપવામાં આવે છે, બટ અવૈધિક શિક્ષણની અંદર કોઈ પ્રકારની ઉંમર લાયક આપણે ગણતા નથી. કોઈ પણ પ્રકારના જૂથના વ્યક્તિઓ શિક્ષણ લઈ શકે છે. આ પ્રકારની કેળવણીમાં સ્થળ કાળના બંધન હોતા નથી. એટલે કે તમારે કોઈક સમય કે કોઈક સ્થળ પર ચોક્કસ પહોંચવું એવું જરૂરી નથી. અવૈધિક કેળવણીમાં ઉંમરને પણ બાદ હોતો નથી. એટલે કોઈ પ્રકારની ઉંમર પણ તમારે ત્યાં જરૂર નથી. તમે કોઈ પણ ઉંમરે આ અવૈધિક કેળવણી મેળવી શકો છો. આ પ્રકારની કેળવણીનું વિષય વસ્તુ દરેક વય જૂથની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને પર્યાવરણજન્ય પરિસ્થિતિ પર આધારિત હોવું જોઈએ. વિષય વસ્તુ અને સ્વરૂપ લક્ષ્ય જૂથના સ્વરૂપ અને આવશ્યકતા અનુસાર પરિવર્તનશીલ હોય છે. આ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે કે કઈ કેળવણીમાં પરિવર્તનને અવકાશ છે અભ્યાસક્રમને? તો અવૈધિક કેળવણીની અંદર તમને અવકાશ મળે છે. તમારા જે કંઈક પણ વય જૂથ છે તેના અનુસાર તમે તમારું જે પરિવર્તન છે તે કરી શકો છો. અવૈધિક કેળવણીનું મહત્વનું કાર્ય આ યાદ રાખવા જેવું છે કે વ્યવસાયિક સજ્જતા, સામાજિક જાગૃતિ અને જીવનના સનાતન મૂલ્યોનું માવજતનું છે. આ કેળવણીમાં વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની ફી ન ભરવાની હોવાથી આર્થિક બોજો ઉપાડવો પડતો નથી. અને ઘણી ઓછી ફી હોય છે, તો ફી હોતી જ નથી. એટલે આ કેળવણી પણ સરસ મજાની છે. હવે આગળના સ્વરૂપ પર આપણે વધીએ. આજીવન કેળવણી. કેળવણી એ જન્મથી મૃત્યુ પર્યંત ચાલનારી સતત ક્રિયા છે. ઘણીવાર આ તમને પરીક્ષામાં જોવા મળે છે કે કેળવણી કેવી પ્રક્રિયા છે? તો સતત ચાલનારી પ્રક્રિયા છે, જન્મથી લઈને મૃત્યુ સુધી. આજીવન કેળવણી લોકોમાં આજીવન ભણતરને, ટેવોને અને વલણને સૂચવવા અને એ રીતે સદા શીખવા માટે ઉત્સુક અને વિકસતા સમાજનું સમાર્જન કરવા પ્રેરે છે. આજીવન કેળવણીમાં ઔપચારિક, અનૌપચારિક અને અવૈધિક એમ બધા જ પ્રકારની કેળવણીનો સમાવેશ થાય છે. આ પૂછાવાની શક્યતા છે આપણી પાસે કે કઈ કેળવણીમાં ઔપચારિક, અનૌપચારિક અને અવૈધિક કેળવણી બધાનો જ સમાવેશ થાય છે. તો આજીવન કેળવણીની અંદર આજીવન કેળવણી દ્વારા વ્યક્તિના જીવન મૂલ્યો, માન્યતાઓ, આદર્શો, આચારો અને વિચારોમાં પરિવર્તન આવે છે. આ યાદ રાખજો કે આજીવન કેળવણીથી વ્યવસાયિક જીવનમાં પણ પરિવર્તન આવે છે.
બાળકોને નિરક્ષરતાને સાક્ષરતા અર્પવા માટે આજીવન શિક્ષણ ઉપયોગી બને છે. આજીવન કેળવણી દ્વારા વ્યક્તિનો સાહજિક વિકાસ થાય છે. આજીવન કેળવણીનું અંતિમ ધ્યેય, આ યાદ રાખજો, આજીવન કેળવણીનું અંતિમ ધ્યેય જીવનની ગુણવત્તા જાળવી રાખવાનું અને સુધારવાનું છે. હવે આજીવન કેળવણી ક્યાંથી મળે છે? તો ઘર, પડોશી, મિત્ર જૂથો, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક જૂથો, પુસ્તકાલયો, અખબાર, સામાયિક, રેડિયો, ચલચિત્ર વગેરે આજીવન કેળવણી આપવાનું કામ કરે છે, જે આપણે અનૌપચારિક કેળવણીમાં પણ જોયું. હવે આવે છે નવું રૂપ નિરંતર કેળવણી. નિરંતર કેળવણીની સંકલ્પનાનો ઉદ્ભવ અમેરિકામાં થયો છે. યાદ રાખવા જેવું છે કે નિરંતર શિક્ષણ કેળવણીનો સંકલ્પ યા તો ઉદ્ભવ ક્યાં થયો, કયા દેશમાં થયો? તો અમેરિકામાં થયો. અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રૌઢો માટે જે કાર્યક્રમ ગોઠવાયો છે તેને જ નિરંતર કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર જ્યારે ઉંમર હોય ત્યારે આપણે એજ્યુકેશન કે કેળવણી લઈ નથી શકતા, બટ તમે એક એજ પર પહોંચી જાઓ, એક ઉંમરે પહોંચી જાઓ, પ્રૌઢ અવસ્થામાં આવી જાઓ અને પછી જો તમારે એજ્યુકેશન કે શિક્ષણ મેળવવું હોય તો તમે નિરંતર કેળવણીનો સહારો લઈ શકો છો. નિરંતર કેળવણી સતત ચાલતી કેળવણી છે. નિરંતર કેળવણી શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓને પૂર્તિ કરવાનું કાર્ય કરે છે. યાદ રાખવા જેવું છે કે કઈ કેળવણી શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓને પૂર્તિ કરવાનું કાર્ય કરે છે? તો નિરંતર કેળવણી. નિરંતર કેળવણીનો આરંભ અને અંત નિશ્ચિત નથી. જે રીતે સ્કૂલ આપણે શરૂ કરીએ તો ભાઈ આજે પહેલો દિવસ અને રિઝલ્ટનો છેલ્લો દિવસ, એટલે આવો કોઈ પ્રકારનો આરંભ કે અંત નિશ્ચિત નથી. વ્યક્તિના ઉદ્દીકરણ જે કાંઈ આવશ્યક લાગે છે તે નિરંતર કેળવણી દ્વારા મેળવી શકે છે. નિરંતર કેળવણી મહદ અંશે ઔપચારિક જ હોય છે. જે ઔપચારિક કેળવણીના થોડા ઘણા લક્ષણો આની અંદર દેખાય છે. તે કેળવણીનું ઔપચારિક સ્વરૂપ છે. માત્ર થોડે અંશે તેમ અનૌપચારિકતા પણ રહેલી છે. એટલે કે થોડી ઘણી અનૌપચારિકતા પણ તેની અંદર આપણે જોઈ શકીએ છીએ. નિરંતર કેળવણી અપવ્યય અને સ્થગિતતાની સમસ્યાઓથી મુક્ત છે. નિરંતર કેળવણી દ્વારા ફુરસદ સમયને વધુ આનંદદાયક અને ઉપયોગી બનાવી શકાય છે. નિરંતર કેળવણીમાં વ્યક્તિને પોતાની ક્ષમતાનું સ્તર સુધારવા સ્વેચ્છાએ જોડાય છે. નિરંતર કેળવણીમાં હવે કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિ નિરંતર કેળવણીમાં કરવામાં આવે છે? તો નિરંતર કેળવણીમાં શિક્ષણ સુધારણા, સાક્ષરતાનો પ્રચાર, નાગરિકતાની તાલીમ, કૃષિ તાલીમ, પ્રૌઢ શિક્ષણ, ગૃહ સુશોભન, સમાજ સેવા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા પ્રકાર તરફ વધીએ, છેલ્લા સ્વરૂપ તરફ વધીએ, દૂરવર્તી શિક્ષણ, જે અત્યારે ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યું છે, જેને આપણે ડિસ્ટન્સ એજ્યુકેશન પણ કહીએ છીએ. દૂરવર્તી શિક્ષણ એટલે દૂર રહીને પરોક્ષ રીતે આપવામાં આવતું શિક્ષણ એટલે દૂરવર્તી શિક્ષણ. દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે છે અને શિક્ષક પરોક્ષ રીતે દૂર રહીને ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે. આ યાદ રાખજો, કઈ કેળવણીમાં ટેકનોલોજી દ્વારા પરોક્ષ રીતે શિક્ષણ આપવામાં આવે છે? તો દૂરવર્તી શિક્ષણ. ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સમન્વય છે. કઈ કેળવણી ઔપચારિક અને અનૌપચારિકનો સમન્વય છે? તો દૂરવર્તી શિક્ષણ. પરંતુ એવું પૂછાય કે કઈ કેળવણીમાં બધાનો જ સમાવેશ થતો હોય? તો આપણે આગળ જોઈ ચૂક્યા છે આજીવન શિક્ષણ. પ્રત્યક્ષને બદલે પરોક્ષ શિક્ષણ પર ભાર મૂકે છે. સ્વ અધ્યયન પર ભાર મૂકે છે. કઈ કેળવણી સ્વ અધ્યયન પર ભાર મૂકે છે? તો દૂરવર્તી શિક્ષણ. વિદ્યાર્થી ઘરે રહીને પોતાની અનુકૂળતાએ અભ્યાસ કરી શકે. વિદ્યાર્થીઓ વિવિધ માધ્યમ દ્વારા શિક્ષણ મેળવે છે. દૂરવર્તી શિક્ષણ વ્યક્તિગત સ્વતંત્રતા પર ભાર મૂકે છે. કઈ કેળવણી વ્યક્તિગત સ્વતંત્રતા પર અભ્યાસ પર ભાર મૂકે છે? તો દૂરવર્તી શિક્ષણ. ટેકનોલોજીના વિવિધ સાધનોનો સમન્વય છે. ઘણા બધા સાધનો ઉપયોગમાં આવે છે. પત્રાચાર આવે છે, રેડિયો આવે છે, ટેલિવિઝન આવે છે, ઇન્ટરનેટ આવે છે, ઘણી બધી ઓફિશિયલ વેબસાઇટ્સ આવે છે, યુટ્યુબ આવે છે, જ્યાંથી તમે દૂરવર્તી શિક્ષણનો લાભ લઈ શકો છો. હવે આના વિશે પણ આપણે એના ઉદ્ભવ વિશે જાણીએ કે આ ક્યાં ઉદ્ભવ્યું. તો સૌ પ્રથમ દૂરવર્તી શિક્ષણનો વિચાર ઇંગ્લેન્ડમાં આવ્યો. યાદ રાખજો, કયા દેશમાં આવ્યો? ઇંગ્લેન્ડમાં આવ્યો. ક્યારે? તો વર્ષ 1960માં ઉચ્ચ શિક્ષણ માટે નિમાયેલી એક સમિતિ છે. કઈ સમિતિ? યાદ રાખજો, રોબિન્સ સમિતિએ યુનિવર્સિટી ઓફ એર નો વિચાર રજૂ કર્યો. એટલે સૌ પ્રથમ 1960માં હાયર એજ્યુકેશન, ઉચ્ચ શિક્ષણ માટે જે કંઈક સમિતિ રચાઈ હતી, રોબિન્સ સમિતિ, તેમણે એક વિચાર રજૂ કર્યો યુનિવર્સિટી ઓફ એર, અને તેમાં દૂરવર્તી શિક્ષણની તેમણે વાત કરી હતી. ભારતમાં દૂરવર્તી શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે યાદ રાખજો, સૌ પ્રથમ કોઠારી કમિશને ભાર મૂક્યો હતો. ભારતની અંદર દૂરવર્તી શિક્ષણનો પ્રચાર અને પ્રસાર માટે ભાર કયા કમિશને મૂક્યો?
તો કોઠારી કમિશને મૂક્યો. તે અનુસાર વર્ષ 1962માં દિલ્હી યુનિવર્સિટીએ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત સૌ પ્રથમ કરી. એટલે કે પત્રો દ્વારા જે કંઈ અભ્યાસક્રમની લેવડ દેવડ થતી હતી તે સૌ પ્રથમ 1962માં દિલ્હી યુનિવર્સિટીમાં થયું. ભારતમાં હવે અહીંયાથી તમારે બે પ્રશ્નો નીકળે છે કે ભારતમાં સૌપ્રથમ ઓપન યુનિવર્સિટી કઈ અને ક્યારે, અને ગુજરાતમાં સૌપ્રથમ યુનિવર્સિટી કઈ અને ક્યારે. તો ભારતમાં સૌપ્રથમ વર્ષ 1985માં દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી, જેને આપણે ઇગ્નુ કહીએ છીએ, ની સ્થાપના થઈ. યાદ રાખજો, 1985 દિલ્હી ઇગ્નુ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી. અને ગુજરાતમાં 1994માં 1994માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે શિક્ષણના જે સ્વરૂપો છે તે સારી રીતે ભણ્યા છે, શીખ્યા છે. તેમાં ઘણા બધા પ્રશ્નો હતા, તેની તરફ મેં તમારું ધ્યાન દોર્યું છે. તો મને આશા રહેશે કે તમને આ બધા જ પ્રશ્નો સમજાયા હશે. હવે આપણે અહીંયા વિરામ લઈએ. હું ભગવાનને આશા રાખીશ કે તમારું સ્વાસ્થ્ય સારું રહે અને તમે સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકો. આભાર.